चलो छोकराओ ध्यान आपो। 7मा नंबरનું ચેપ્ટર પી વિભાગના તત્વો। હવે હું ક્લિયર કરી દઉં ફરીથી 11 સાયન્સમાં આપણે S વિભાગના તત્વો ભણી ગયા। ટોટલ આવર્ત પુસ્તકમાં 4 વિભાગો કયા કયા છે? S વિભાગ, P વિભાગ, D અને F વિભાગ, બરાબર। એમાં આવર્ત પુસ્તક આપણે જેવું દૂર એટલે ખબર પડે ભાઈ S વિભાગ જે છે એ 11 સાયન્સમાં આવી ગયું। P વિભાગનું પાર્ટ 1 આપણે અહીંયા બંને દોરી એટલે ખ્યાલ આવશે। હવે P વિભાગનું જે પાર્ટ 1 છે ક્યાં આવતું હતું? 11 સાયન્સમાં, જેમાં સમૂહ 13 અને 14 ની ચર્ચા હતી અને બાકીના જે સમૂહો છે એની ચર્ચા 12 સાયન્સમાં છે દોસ્તો। એના પછી D અને F વિભાગના જે તત્વો છે, D અને F વિભાગના તત્વો આ બંને જે છે એ 12 સાયન્સના ચેપ્ટર ગણી શકાય। આપણે હાલ પૂરતા P વિભાગના તત્વોની ચર્ચા કરીએ। આપણે બધા જાણીએ છીએ 11 સાયન્સમાં આવી ગયું કે P વિભાગના તત્વોમાં કેટલા કેટલા સમૂહનો સમાવેશ થાય? સમૂહ 13 થી માંડીને 18 સુધીના તત્વોનો સમાવેશ થતો હોય। હવે એમાંથી આપણે 1 બાય 1 અલગ અલગ કરીએ તો અહીં આપણે લખી દઈએ કે ભાઈ સમૂહ જે છે, સમૂહ 13 ની ચર્ચા કરી, એના પછી સમૂહ 14 ની ચર્ચા કરી, એના પછી સમૂહ 15, સમૂહ 16, समूह 17 અને છેલ્લો આવશે સમૂહ 18। સમૂહ 18 ના જેટલા તત્વો છે એ બધા નિષ્ક્રિય તત્વો કહેવાય। આવો આગળ 11 સાયન્સમાં આવી ગયું। હવે એવા કેટલા તત્વો હતા? ચલ ભરત, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી। સમૂહ 18 ના જે તત્વો હતા કયા કયા હતા? એક તો પહેલો છે હિલિયમ, પછી બીજો કયો આવે? નિયોન, પછી આવે આર્ગોન, પછી આવશે ક્રિપ્ટોન, એના પછી ઝેનોન અને એના પછી આવશે રેડોન, બરાબર। ધ્યાન આપજો, સમૂહ 18 ના જેટલા પણ તત્વો છે એ બધા જ વાયુઓ છે, એટલે આપણે આ બધા તત્વોને શું કહીએ છીએ? ટૂંકમાં નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય। અને નિષ્ક્રિય કેમ કહેવાય એની ચર્ચા આપણે આગળ કરશું જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ। સમૂહ 17 ના જેટલા તત્વો છે સમૂહ 13 થી માંડીને 18 માં, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। પણ આવર્ત પુસ્તકને જો તમે ધ્યાનથી જુઓ તો તમે એટલું તો જાણો જ છો કે પહેલા નંબરની જે આવર્ત છે, હવે આવર્ત અને સમૂહની વ્યાખ્યા 11 સાયન્સમાં આવી ગઈ। હું ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં। સમૂહની વ્યાખ્યા કઈ હતી? આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ જે છે એને શું કહેવાય? સમૂહ। તેનો મતલબ કે બધા જ સમૂહો છે। આવર્તની ચર્ચા ક્યારે આવે? આવર્ત કોષ્ટકમાં જે આડી લાઈનો છે અથવા તો આડી હરોળો છે એને શું કહી શકાય? આવર્ત કહી શકાય। એનો મતલબ કે અહીંયા સમૂહની ચર્ચા થાય। સમૂહમાં આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ આવતા હતા, તેનો મતલબ એ થયો કે સમૂહ 13 થી, હવે સમૂહ 13 નો જે પરિવાર છે એ કયો ગણી શકાય? તો બોરોનનો પરિવાર ગણાય। તો આપણે અહીંયા લખી દઈએ બોરોન। બોરોન પછી સમૂહ 14 માં કયો આવશે? કાર્બન। હવે પરમાણુ ક્રમાંક એડ થાય પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા જવાનું। એના પછી આવશે નાઇટ્રોજન, અહીંયા આવશે ઓક્સિજન, અહીંયા આવશે ફ્લોરિન અને છેલ્લો કયો આવી જાય? નિયોન। ફ્લોરિનના સમૂહ તમે જાણો છો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને છેલ્લો કયો આવશે? એસ્ટેટિન, બરાબર। આ ખાસ ધ્યાન રાખવાનું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, બરાબર। હવે સમૂહ 16 ના તત્વોની ચર્ચા કરી છોકરાઓ, ખાસ ધ્યાન આપજો। ઓક્સિજન, એના પછી કયો આવશે? સલ્ફર, એના પછી આનું નામ છે સેલેનિયમ અથવા ઘણીવાર સિલેનિયમ પણ કહેવાય છે, બરાબર। એના પછી આવશે ટેલુરિયમ અને છેલ્લો આવશે પોલોનિયમ। ફરીથી એકવાર, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, બરાબર। સમૂહ 15 ના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb નું નામ થાય એન્ટીમની અને Bi નું નામ છે બિસ્મથ, બરાબર। Bi નું નામ કયું થાય? બિસ્મથ। ફરીથી એકવાર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ। સમૂહ 13 14 જે આપણે 11 સાયન્સમાં ભણી ચૂક્યા એ તત્વોના નામ તો તમે જાણો છો। બોરોન પછી કયો આવશે? એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી અહીંયા આવશે ગેલિયમ, ગેલિયમ પછી અહીંયા આવશે ઇન્ડિયમ અને છેલ્લે આવશે અહીંયા થેલિયમ। બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ। એના પછી અહીંયા કાર્બનની વાત કરીએ તો કાર્બન પછી એલ્યુમિનિયમનું તત્વ તમે જાણો છો, કયું આવશે? 14 નંબર સિલિકોન। એના પછી ગેલિયમ પછી કયો આવે? જર્મેનિયમ, ઇન્ડિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, Sn, એના પછીનું નામ છે Sn નું નામ છે ટીન અને છેલ્લે નંબર આવશે Pb નું નામ થઈ જાય લેડ, બરાબર। પણ એક વસ્તુ હું ક્લિયર કરી દઉં કે સમૂહ 13 અને 14 ના જેટલા પણ તત્વો છે આ બધા જ તત્વો આવતા હતા 11 સાયન્સમાં, એટલે આપણે આ ચેપ્ટરમાં આની હાલ પૂરતી ચર્ચા કરવાની નથી, બરાબર। એ ખાસ ધ્યાન રાખવાનું।
ચલો હવે સમૂહ 15 થી 18 ની વાત કરીએ છોકરાઓ. હવે કે સાહેબ આટલા બધા તમે તત્વો તો લખી દીધા, ચલો એનો વાંધો નહીં, પણ અમને પરમાણુ ક્રમાંક શોધતા શીખવાડી દો. આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક શોધવો એકદમ સરળ બાબત છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલો કઈ કરે છે કે કોઈ વચ્ચેનો આવર્ત કોષ્ટકનો તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક શોધવાનો પ્રયત્ન કરે. આપણે જ્યારે પણ પરમાણુ ક્રમાંક શોધતા હોય તો ડાયરેક્ટલી સમૂહનો પરમાણુ ક્રમાંક શોધવાનો, જેમાં વધુ ફાયદો થાય. માની લો કે સમૂહ 18 ની આપણી જે ઇલેક્ટ્રોનની રચના છે, આપણી જે ઇલેક્ટ્રોનની રચના છે એના આધારે ચલો જઈએ. તો આપણી જે ઇલેક્ટ્રોન રચના કઈ છે? 2, 8, 18, 32. બરાબર. હું અહીંયા થોડું ચેન્જ કરું છું, અહીંયા હું લખી દઉં 2, એના પછી 8, 8 બે વખત લખું, એના પછી 18, 18 બે વખત લખું, અને છેલ્લે આવી જશે 32, 32 બે વખત. બરાબર. આ બાબત જે છે એને ખાસ ધ્યાન રાખવાની છોકરાઓ. ચલો હવે આને નીચે એપ્લાય કરી. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક આપણે બધા જાણીએ છીએ, કયો છે? 2. ચલો એના પછી 2 માં કેટલા એડ કરીએ? 8 એડ કરીએ. એનો મતલબ કે 2 તો આવી ગયા અહીંયા, 2 તો અહીંયા આવી ગયા. 8 એડ કર્યા, 2 ને 8 કેટલા થઈ જાય? 10. 10 માં ફરીથી 8 એડ કરીએ તો કેટલા થશે? 18. છે ને સિમ્પલ. ચલો 18 માં બીજા કેટલા એડ કરવાના? ફરીથી 18 એટલે કેટલા થઈ જાય? 36. ચલો 36 માં ફરીથી બીજી વખત 18, તો 36 ને 18 કેટલા થાય? તો 18 તરી 54. ચલો 54 માં ફરીથી 32 એડ કરીએ એટલે 54 માં અહીંયા આપણે 32 એડ કરીએ તો કેટલા થશે? 4 ને 2 6 અને 5 ને 3 8 થઈ જાય. એકદમ સિમ્પલ બાબત છે જેના ઉપરથી આપણે ગણી શકીએ. ફરીથી એકવાર 2 8 8 18 32 તો 2 તો આવી ગયા અહીંયા, 8 8 બે વખત, 18 18 બે વખત અને 32. આના પછી નીચેની ચર્ચા હું બાકી રાખું છું, બરાબર, એ પાછળથી આવશે. ચલો હવે એનો મતલબ એ થયો કે એકની સિરીઝ આવડી ગઈ તો બાકીની બધાની સિરીઝ આવડવી જોઈએ. ચલો ફ્લોરિનનો પરમાણુ 10 છે તો હિલિયમ તો આખો ભાગ જ અલગ થઈ જાય છે, હિલિયમના ઉપરના ભાગમાં હાઇડ્રોજન થઈ જાય છે. હવે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે તો ફ્લોરિનનો કયો થશે? 9 થાય. ચલો આનો 18 છે તો 17, અહીંયા 36 છે તો 35, અહીંયા 54 છે તો 53 અને અહીંયા 86 છે તો અહીંયા કયો થઈ જાય? 85. બરાબર. તો આ બાબત જે છે, ચલો આ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે જોઈએ. ચલો બગડાવાળું ખાનું તો અહીંયાથી જતું રહ્યું, એનો મતલબ કે બગડાને હાલ પૂરતું ભૂલી જાઓ. ચલો એના પછી સીધું આપણે કેટલા એડ કરીએ છીએ જુઓ. એનો મતલબ કે બગડામાં 8 એડ કરીએ તો અહીંયા ઉપર જે પણ તત્વો હોય આપણે એનાથી જાણતા નથી, પણ માની લો કે અહીંયા કોઈ તત્વ હતો એનો પરમાણુ ક્રમાંક 1 હોત. હવે 1 માં 8 એડ કરી કેટલા થઈ જાય? 9 પણ છે નહીં. તો ચલો સીધી જ આપણે એડ કરીએ તો 9 ને 8 કેટલા થઈ જશે? 17. 17 ને 18 કેટલા થાય? 35. 35 ને 18 કેટલા થશે? 53. અને 53 ને 32 કેટલા થઈ જાય? તો 85. બરાબર. આ બાબત જે છે ખાસ ધ્યાન રાખવાનું. ચલો બાકીના પરમાણુ ક્રમાંક બનાવી દઈએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, આ થઈ જાય 8, 7 8 9. ચલો 17 છે તો કયો થશે? 15, 16 અને 17. ચલો એ પ્રમાણે 35 છે તો 33, 34. ચલો 53 છે તો કયો થઈ જશે? તો 51. આ કયો થઈ જાય? 52. અહીંયા 85 છે તો આ થઈ જશે 83, આ થઈ જશે 84. બરાબર. આ થઈ ગયા પી વિભાગના તત્વોના પરમાણુ ક્રમાંક અને એમના તત્વોના નામ. ફરીથી એકવાર આપણે ક્લિયર કરી દઈએ. સમૂહ 13 ના જે તત્વો છે કયા કયા હતા? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ચલો સમૂહ 14 ના કયા છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને આગળ થઈ જાય લેડ. ચલો સમૂહ 15 ના તત્વો કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ વાળો ભાગ. સમૂહ 16 માં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, આનું નામ છે ટેલુરિયમ, અને પીઓ નું નામ થઈ જાય પોલોનિયમ. સમૂહ 17 ના કયા છે? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટી નું નામ એસ્ટેટિન. બરાબર. સમૂહ 18 ના હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન વાળો ભાગ જે છે એ થઈ જાય. તો આ ખાસ તૈયારી એકવાર ધ્યાનથી જોઈ લો.
ચલો છોકરાઓ ધ્યાન આપો. હવે નવી જે એનસીઈઆરટી ની બુક આવી છે એ એનસીઈઆરટી ની બુકમાં વધારાના થોડા તત્વો એડ કર્યા છે, પાછળથી શોધાયેલા છે. આવું જૂની બુકમાં નહોતું પણ નવી બુકમાં આવ્યું છે તો આપણે એનો અભ્યાસ કરવો પડશે. હવે સમૂહ 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સાથે નીચે વધારાનું એક તત્વ છે જેનું નામ છે મોસ્કોવિયમ. એની સંજ્ઞા થાય છે Mc. મોસ્કોવિયમની સંજ્ઞા કઈ છે? Mc. સમૂહ 16 ના જે તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને છેલ્લે આવે છે Lv જેનું નામ છે લિવરમોરિયમ. Lv નું નામ કયું થાય? લિવરમોરિયમ. સમૂહ 17 ના જે તત્વો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેડિન અને એના નીચેનો વધારાનો ભાગ આવે છે એક છે ટેન્નેસિન. ટેન્નેસિનની સંજ્ઞા કઈ છે? Ts. અને સમૂહ 18 ના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને વધારાનો ભાગ આવે છે અહીંયા ઓગ્નેસોન. બરાબર, આ બાબત ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે આમના પરમાણુ ક્રમાંક જોઈ લઈએ તો આપણને ખબર પડે છે. જુઓ 2 આવી ગયો, 8 2 વખત આવ્યા, 18 2 વખત આવ્યા, 32 એક જ વખત આવ્યા. જેનો મતલબ એ થાય અહીંયા ફરીથી 32 એડ કરશું તો આપણને આનો પરમાણુ ક્રમાંક જે છે એ મળી જશે. ચલો 6 ને 2 8, અહીંયા 8 લખી દઈએ. 8 થી 3 કેટલા થઈ જશે? 11. નો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય? 118. હવે 118 છે તો આ કેટલો થશે? 117. આ કયો થઈ જાય? 116. અને આ કયો થઈ જશે? 115. બરાબર. તો આ થઈ ગયા પી વિભાગના તત્વોના જે પરમાણુ ક્રમાંક છે અને તત્વોના નામ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું. ચેપ્ટર જે છે એની શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ. આ જે છે એ મુખ્ય પ્રસ્તાવનાનો ભાગ કહી શકાય. આપણે એ લખી દઈએ કે ભાઈ પી વિભાગના તત્વોની પ્રસ્તાવના જે છે એની સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીએ દોસ્તો. ચલો અહીંયા ધ્યાન આપજો. પી વિભાગના તત્વો આપેલા છે. હવે પી વિભાગના તત્વોમાં અહીંયા માની લો કે પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 છે. હવે ઇલેક્ટ્રોનની રચના બનાવીએ તો કઈ થાય છે? જુઓ 1s2, અહીંયા આવી જશે 2s2, અહીંયા આવી જશે 2p3, 3 ને 4 7 થઈ ગયા. બરાબર. ચલો એ પ્રમાણે ઓક્સિજન આપેલું છે આનું કઈ જશે? તો 1s2, અહીંયા આવી જશે 2s2, અહીંયા આવી જશે 2p4. એનો મતલબ કે એક એક ઇલેક્ટ્રોન એડ થાય છે. પણ જેટલા પણ ઇલેક્ટ્રોન એડ થાય છે એ બધા જ કઈ કક્ષકમાં થાય છે? છેલ્લી પી કક્ષકમાં થાય છે. આપણે બીજા કોઈનું ઉદાહરણ લઈએ. ચલો અહીંયા નિયોન આપેલું છે તો નિયોનની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? તો 1s2, 2s2 અને 2p6. એનો મતલબ કે અહીંયા પણ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય? પી કક્ષકમાં જાય. તો ચલો આપણે પી વિભાગના તત્વોની વ્યાખ્યા લખીએ. તો પી વિભાગના તત્વોની વ્યાખ્યા કઈ થશે? આપણે એ લખી દઈએ કે તત્વમાં ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? પી કક્ષકમાં દાખલ થાય. પી કક્ષકમાં દાખલ થાય તો તેવા બધા જ તત્વોને આપણે કયા તત્વો કહી શકીએ? તેવા બધા જ તત્વોને પી વિભાગના તત્વો કહેવાય. તો પી વિભાગના તત્વો કહીએ છીએ. રહી ગયો. પી વિભાગના તત્વોની વ્યાખ્યા થઈ ગઈ. હવે પી વિભાગના તત્વોમાં ટોટલ કુલ સમૂહોની સંખ્યા, તો પી વિભાગના તત્વોમાં કુલ સમૂહોની સંખ્યા કેટલી છે? આપણે લખી દઈએ કે ભાઈ કુલ સમૂહોની સંખ્યા ગણીએ તો કેટલી? સમૂહ 13 થી માંડીને સમૂહ 18 સુધી આખો પી વિભાગ જે છે એ રચાયેલો છે. તો આપણે લખી દઈએ કે ભાઈ એમાં કુલ સમૂહોની સંખ્યા કેટલી છે? સમૂહ 13 થી માંડીને સમૂહ 18 સુધીના. બરાબર. કુલ સમૂહમાં આવીએ તો કુલ સમૂહની સંખ્યા ટોટલ કેટલી થાય? તો કુલ સમૂહની સંખ્યા તો 13 14 15 16 17 18 તો 6 સમૂહ છે. તો કુલ સમૂહની સંખ્યા કેટલી થશે? 6 સમૂહ. એટલે સુધી વિસ્તરેલો છે તો 13 થી 18 અને કુલ સમૂહની સંખ્યા કેટલી થઈ જશે? 6 થઈ જાય. બરાબર. આ બાબત ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે પી વિભાગના તત્વોની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના ગણી. ચલો આના ઉપરથી ગણીએ આપણે છોકરાઓ. ચલો ફ્લોરિનની પરમાણુ ક્રમાંક 9 છે તો કઈ ઇલેક્ટ્રોન રચના થશે? 1s2, 2s2 અને 2p5. ચલો હવે અંતિમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ થાય છે જોઈએ. આમાં અંતિમમાં કેટલા છે? જો 2s2, 2p6 સમૂહ 18 માં. સમૂહ 17 માં કઈ છે? તો 2s2, 2p5.
समूह 16 માં કઈ છે તો 2s2p4, સમૂહ 15 માં કઈ છે તો 2s2p3. ચલો કાર્બન નો પરમાણુ ક્રમાંક આ 7 છે તો આ કયો થાય 6, આ કયો થાય 5. આની કઈ થઈ જશે તો 1s2 2s2 અને 2p2. આની કઈ થઈ જશે તો 1s2 2s2 અને 2p1 થઈ જાય, કારણ કે 1 ને 4 5, 2 ને 4 ને 2 6 થઈ જાય. તો આની કઈ થાય છે જો 2s2 2p2, આની કઈ થઈ જશે 2s2 2p1. તો કે સાહેબ ઉપરની ગણી તો નીચેની કઈ રીતે થાય તો ધ્યાન આપજો. બોરોન ની કઈ છે 2s2 2p1, તેનો મતલબ કે એલ્યુમિનિયમ પાછળ કઈ આવશે 3s2 3p1, ગેલિયમમાં કઈ આવશે 4s2 4p1. તેનો મતલબ એ થાય કે સમૂહ 13 ની કોમન કઈ થઈ જાય ns2 np1. સમૂહ 14 ની કઈ થશે ns2 np2. સમૂહ 15 ની કઈ થાય ns2 np3. સમૂહ 16 ની ગણાવો કઈ થશે ns2 np4. સમૂહ 17 ની ns2 np5. સમૂહ 18 ની કઈ થઈ જશે ns2 np6 વાળો ભાગ થાય. એનો મતલબ એ થાય 13 થી 18 સુધી ટોટલ ગણીએ તો ટોટલ કેટલી થાય છે ns2 np1 થી માંડીને ns2 np6. ફરીથી એકવાર ns2 np1 થી માંડીને ટોટલ કેટલે સુધી પહોંચી જાય છે ns2 np6 સુધી પહોંચી જાય. સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કઈ થઈ જશે ns2 np1 થી ns2 np6 સુધી. ખ્યાલ આવી ગયો? અથવા બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો ns2 np1 થી માંડીને કેટલે સુધી પહોંચી જાય છે 6 સુધી. ns2 np1 થી ns2 np6 અને શોર્ટમાં લખો કઈ રીતે લખાય ns2 np1 થી 1 to 6 સુધીની જે છે એ ગણી શકાય. ચલો એના પછી p વિભાગના તત્વો પર અસર કરતા પરિબળો. p વિભાગના તત્વો પર અસર કરતા પરિબળો જોઈએ. એવા કેટલા પરિબળો છે તો પેલું ધ્યાન આપજો છોકરો, આ ખાસ ધ્યાન રાખી દો. પરમાણ્વીય કદ પેલું કયું આવશે પરમાણ્વીય કદ. બીજા નંબરનું આવશે આયનીકરણ એન્થાલ્પી, તો બીજા નંબરની લખી દઈએ આયનીકરણ એન્થાલ્પી. ત્રીજા નંબરની લખીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્રીજા નંબરની કઈ થઈ જશે દોસ્તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને ચોથા નંબરનો ભાગ થઈ જશે વિદ્યુત ઋણતા. કઈ થઈ જશે વિદ્યુત ઋણતા. તો કે સાહેબ પરિબળો જે છે એના ઉપર અસર કઈ રીતે કરે પ્રશ્ન એ થાય તો પરમાણ્વીય કદની વાત કરીએ તો ભાઈ પરમાણ્વીય કદ એટલે શું? આનો પરમાણુ ક્રમાંક 2, આનો 10 18 36. આનો મતલબ એ થાય કે 2 નું કદ નાનું હશે તેનું કેન્દ્ર નાનું. 10 પરમાણુ ક્રમાંક એનું કદ મોટું, એનું કેન્દ્ર એનું કરતા 2 કરતા મોટું થાય. 18 એનું કદ મોટું, એનો મતલબ કે જેમ જેમ નીચે જઈશું એમ પરમાણુના કદમાં શું થાય વધારો થતો જાય. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા 11 સાયન્સમાં આવતી હતી. કઈ વ્યાખ્યા હતી તમે બધા જાણો છો? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન જે છે શું કરવું પડે આયનીકરણ એન્થાલ્પીમાં? એક ઇલેક્ટ્રોન જે છે એને ગુમાવવા માટે જરૂરી એન્થાલ્પી છે એને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું આવે એની જ વ્યાખ્યા. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે જરૂરી એન્થાલ્પી શું કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું. વિદ્યુત ઋણતા, વિદ્યુત વ્યાખ્યા કઈ થશે તો માની લો કે આપણે આનું એક એક્ઝામ્પલ લઈએ. ચલો ખ્યાલ આવશે તમને. અહીં આપણે લખી દઈએ Na-Cl. આ બંધારણ NaCl નું છે. તો આપણે લખીએ કે ભાઈ રાસાયણિક બંધથી જોડાતા બે પરમાણુઓ પૈકી સૈયારા બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. જ્યારે વિદ્યુતના શોર્ટની વ્યાખ્યા હું આ રીતે બનાવું છું ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. તો હવે આ બંધના ઇલેક્ટ્રોન Cl ઉપર જતા રહે તો આનો જવાબ કયો થઈ જશે Na+. તો કે સાહેબ પ્લસ કેમ આવ્યો ભાઈ Na ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. બંને ઇલેક્ટ્રોનમાં એક Na નો હતો એક Cl નો હતો. બંને ઇલેક્ટ્રોન Cl લઈ ગયું એની ઉપર પ્લસ આવી ગયું અને Cl ઉપર શું આવી જાય માઈનસ. મતલબ કે જે ઇલેક્ટ્રોન મેળવે એનામાંથી માઈનસ, જે ઇલેક્ટ્રોન ગુમાવે એનામાંથી શું થઈ જાય પ્લસ થઈ જાય. તો આ બાબત જે છે એને ખાસ ધ્યાન રાખવાની દોસ્તો. ભારદ્વાજ તો આ મુદ્દા ખાસ તૈયાર રાખજો બેટા. આ મુદ્દા જે છે એ 12 સાયન્સમાં ખાસ અગત્યના છે. ચલો આના પછીનો એક છેલ્લો મુદ્દો બાકી છે પ્રસ્તાવનાનો, આપણે જોઈએ તો p વિભાગના તત્વોમાં ઉદ્ભવતી વિવિધતાના કારણો. ઉદ્ભવતી વિવિધતાના કારણો.
કે સાહેબ વિવિધતા એટલે શું, જે પેલી બાજુ પરિબળો હતા, તો વિવિધતામાં પહેલો મુદ્દો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલો મુદ્દો ધ્યાન આપો છોકરાઓ. તો આપણે અહીંયા લખીએ ભાઈ જો બીજી આવર્તની તત્વોમાં s કક્ષક સાથે p જ આવે છે. આ કયા નંબરની આવર્ત કહેવાય? આ જે છે આખી આ આવર્ત કહેવાય બીજા નંબરની. આ કઈ આવર્ત કહેવાય? ત્રીજી. આ થાય 4, આ થાય 5, આ થાય 6. ખ્યાલ આવ્યો? અને આ છેલ્લા નંબરની આવર્ત, છેલ્લા નંબરની આવર્ત કઈ થઈ જાય? 7મી. પણ 7મો આવર્ત તમે જાણો છો 7મો આવર્ત કેવો છે? અધૂરો આવર્ત છે. તો કે સાહેબ પહેલા નંબરની આવર્ત કઈ? પહેલા નંબરની આ એ છોકરાઓ. તો પહેલા નંબરની આવર્તમાં બે તત્વો કયા કયા? એક હિલિયમ ને ડાબી બાજુ કોઈ આવી જાય હાઇડ્રોજન. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે લખી દઈએ. જુઓ કે અહીંયા s અને p કક્ષક જ આપણે જેમ જેમ નીચે જઈશું એમ શું થશે? s સાથે p ભરાય, p સાથે d ભરાય અને d સાથે પછી નીચે કઈ ભરાશે? f કક્ષક ભરાય. એનો મતલબ કે બીજા આવર્તના તત્વોમાં d કક્ષક કેવી છે? ગેરહાજર. જ્યારે ત્રીજાથી સાતમામાં d એ હાજર અને f પણ હાજર. એટલે આપણે લખી દઈએ કે બીજા આવર્તના તત્વોમાં d કક્ષક કેવી છે? ગેરહાજર. જ્યારે ત્રીજાથી સાતમા આવર્તના તત્વોમાં એમાં d અને f બંને કક્ષકો કેવી છે? હાજર ગણી શકાય. અહીંયા d કક્ષક કેવી હતી? ગેરહાજર. આ પહેલો મુદ્દો. ને બીજા નંબરનો મુદ્દો કે p વિભાગના તત્વોમાં શું છે ખબર છે? ચવાણા જેવું છે. p વિભાગના તત્વોમાં કેવું છે ભાઈ ભરદ્વાજ? બધું ચવાણા જેવું છે. કેવું? ધાતુય હોય, અધાતુય હોય, અર્ધધાતુય હોય, નિષ્ક્રિય હોય. તો આપણે શોર્ટમાં લખી દઈએ કે p વિભાગના તત્વોમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોની હાજરી. અર્ધધાતુ તત્વોની હાજરી. કયા કયા તત્વો હાજર છે? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. છોકરાઓ બરાબર. ચલો ફરીથી એકવાર p વિભાગના તત્વોની આ ખાલી બાહ્ય માહિતી છે, પણ આ માહિતી જાણવી જરૂરી છે કારણ કે આના ઉપરથી આના જવાબો મળશે છોકરાઓ. બરાબર. તમારે બીજી સીડી ચડવી હોય તો પહેલી સીડી ચડવી જ પડે તો તમને બીજું સ્ટેપ જે છે એ તમને દેખાય. બરાબર. ચલો એ પ્રમાણે p વિભાગના સમૂહ 13 અને 14 ના જે અગિયાર સાયન્સમાં થાય ફરીથી રિપીટ કરાવી દઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સમૂહ 14 ના કયા હતા? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ હતા. સમૂહ 15 ના જે આપણે ભણવાના છે અહીંયાથી સ્ટાર્ટ થશે હવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ચલો સમૂહ 16 ના ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. સમૂહ 15 માં વધારાનો કોઈ એડ થયો આ વખતે? મોસ્કોવિયમ, જેનો પરમાણુ ક્રમાંક 115 સંજ્ઞા mc. સમૂહ 16 માં વધારાનો એડ કયો થયો? એલવી નું નામ યાદ કરો. કયું હતું? લિવરમોરિયમ. એલવી નું નામ કયું થાય? લિવરમોરિયમ. તો એની સંજ્ઞા છે 116. સોરી એની સંજ્ઞા છે એલવી અને એનો પરમાણુ ક્રમાંક છે 116. સમૂહ 17 તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. વધારાનો કયો આવી ગયો? ટીએસ નું નામ કયું હતું? ટેન્નેસિન. ટીએસ નું નામ કયું હતું? ટેન્નેસિન. પરમાણુ ક્રમાંક 117. સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. વધારાનો કયો આવ્યો? ઓજી. ઓજી ઓજી નહીં ભાઈ, આનું નામ કયું છે? ઓગ્નિસોન. ઓજી નું નામ કયું થાય? ઓગ્નિસોન. બરાબર. ઓજી વાળું બહુ જૂનું થઈ ગયું. તો પરમાણુ ક્રમાંક 118. ચલો આ વસ્તુ બધી સ્ટેપ બાય સ્ટેપ યાદ કરીએ. વ્યાખ્યા કઈ હતી? તત્વમાં ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થાય એટલે કયા તત્વો કહેવાય? p વિભાગના તત્વો કહેવાય. બીજા નંબરનો કુલ સમૂહની સંખ્યા કઈ છે? 13 થી 18. ટોટલ સમૂહની સંખ્યા ગણીએ તો 6 થાય. સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનિકતા કઈ થાય? ns2np1 થી ns2np6 સુધી અથવા તો ns2np1 to 6. પણ આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો. અપવાદ રૂપે હિલિયમ આવે છે જેનો પરમાણુ ક્રમાંક 2 છે અને એની ઇલેક્ટ્રોનિકતા કઈ થશે? 1s2. 1s2 છે પણ p વિભાગનો જ ગણાય છે. અપવાદરૂપ છે, ખાસ ધ્યાન રાખવાનું. ચલો p વિભાગ ઉપર અસર કરતા પરિબળો કયા? પરમાણુ કદ, આયનિક એન્થાલ્પી, વિદ્યુતઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિવિધતાના કારણો તો બે વિવિધતા છે. પહેલી, બીજા આવર્તના તત્વોમાં d કક્ષક ગેરહાજર, ત્રીજાથી સાતમામાં d અને f કક્ષક બંને હાજર. અને બીજા નંબરમાં કે ભાઈ p વિભાગમાં ધાતુ એ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુ. તો આટલા પણ તત્વો જે છે એ ખાસ યાદ રાખવાના. છોકરાઓ આ જે બાબત છે એ શરૂઆતની બાબત છે એટલે શરૂઆતમાં તમે તૈયાર કરશો તો p વિભાગ જે છે એ ખાસ મગજમાં ઉતરશે. તો આ બાબતો જે છે એને ખાસ ધ્યાન રાખજો. આના પછીનો બીજો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચલો ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ બધાને.